હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ખાસ આપણે વાત કરવાની છે કે જે રેવન્યુ તલાટી 2025ની જે નોટિફિકેશન હતી એ નોટિફિકેશન આવ્યા પછી હવે ફરીવાર આજે એક મહત્ત્વની ન્યૂઝ આપણી સમક્ષ આવી ગયા છે. તો મિત્રો, જે પરીક્ષા 1 મહિનાથી પણ ઓછા સમયમાં યોજાઈ શકે છે. તમારી પરીક્ષા ટૂંક સમયમાં અને સંભવિત તારીખ 14 સપ્ટેમ્બર આપી દીધી છે. એટલે મિત્રો હવે માત્ર ને માત્ર આજે 16 તારીખ તો થઈ ગઈ, આપણી જોડે માત્ર 28 દિવસ જેવા બાકી છે. પરીક્ષા કઈ રીતે લેવાશે? તો જે પરીક્ષા છે એ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે, બરાબર. ઓનલાઈનમાં લેવાશે નહીં, કમ્પ્યુટર ઉપર લેવાશે નહીં. શિક્ષણ વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. જે પરીક્ષાને લગતી કામગીરી છે એની શરૂઆત કરી દીધી છે. સીસીટીવી અને અન્ય સુવિધાઓ સાથેની બેઠક વ્યવસ્થા માટે શાળાઓ જે છે એ તમામ સેન્ટર નક્કી થતાં 10 દિવસની અંદર જાહેરાત પણ થઈ શકે છે. એ સ્કૂલની અંદર જે વ્યવસ્થાપન છે, કઈ શાળા ફાળવવાની છે, એ સેન્ટરો પણ ટૂંક સમયમાં નક્કી થઈ જશે. મિત્રો, અગાઉ જ સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે આ ભરતી જે છે રોકેટ ગતિએ પૂરી કરશે. જેમ રોકેટ છે ફટ જઈને સડસડાટ જાય છે, એવી રીતે આ ભરતી પૂરી કરવાની છે. પરીક્ષા ઝડપથી પછીની પ્રક્રિયા પણ ઝડપી, એટલે કે લક્ષ્ય પ્રમાણે આખી ભરતીનું ફીડલું વાળી દેવાનું આયોજન છે. જેમ બને તેમ જે ભરતી પ્રક્રિયા છે એ બહુ ઝડપી પૂરી કરવાની છે અને ઝડપી પૂરી કરશે. એ ઉમેદવારો માટે એક ટકોર પણ મિત્રો કરી છે, બરાબર. શું ટકોર છે એ આપણે જોઈ લઈએ. ઉમેદવારો માટે એક ટકોર કરી છે મિત્રો. તો એમના માટે એ ટકોર કરી છે કે પ્રશ્નપત્રનો જે સમય છે એ 3 કલાકનો રહેશે. જે પ્રશ્નપત્ર એમનું છે એ સમય 3 કલાકનો રહેશે. પેપરનું સ્તર અઘરું રહેવાની પણ સંભાવના છે. જે પેપર છે એ અઘરું પણ યોજાઈ શકે છે. પ્રશ્નપત્ર થોડા જે છે, જે પ્રશ્નપત્ર આપણા પૂછાવાના છે એ બંને પ્રશ્નપત્રોની અંદર માળખું એનું હાર્ડ પણ રહી શકે છે. એટલે પ્રશ્નો થોડા હાર્ડ હશે કહેવાનો અંદાજ એ છે. અને મિત્રો ખાસ બીજી વાત કરીએ તો મહેનતુ ઉમેદવાર માટે સમય બહુ ઓછો છે. વેગવંતી તૈયારી જ સફળતાનું કુંજી બનશે. મિત્રો, ચિંતા કરતા નહીં, મોજથી તૈયારી કરો, બરાબર. પરીક્ષા જે આવે છે એને રસ દઈ ખૂબ શાંતિથી નિહાળી અને આપવાનો પ્રયત્ન કરો. જે પ્રશ્ન છે એને પૂરેપૂરો સમજવો અને પછી એના પર ક્લિક કરી અને આગળ વધવું. ડાયરેક્ટ આગળ વધવું નહીં મિત્રો, બરાબર. એટલે હંમેશા ખાસ તકેદારી રાખજો. જેટલી તકેદારી સારી હશે એવું તમારું પ્રશ્ન સમજવાની જે રીત હશે એ હંમેશને માટે તમારો જે માઇનસ થાય છે એમાં તમને બહુ બેનિફિટ પણ મળી શકે છે. તો મિત્રો, આટલી માહિતી હતી. ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.